નેપાળમાં 7.1ની તીવ્રતાવાળો ભૂકંપના આંચકાથી મકાનો ધરાશયી. બચાવ કામગીરી ચાલુ. નેપાળમાં 7.1ની તીવ્રતાવાળો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે વ્યાપક ભય અને મહત્વપૂર્ણ નુકસાન થયું. ભૂકંપનું કેન્દ્ર નેપાળ તિબેટ સીમા નજીક લોબોચેના ઉત્તર પૂર્વમાં 93 કિલોમીટર દૂર હતું. કાઠમાંડુ ખીણ અને આસપાસના વિસ્તારોમાં આંચકા જોરદાર અનુભવાયા હતા, જેના કારણે રહેવાસીઓ સુરક્ષાની શોધમાં તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 6:35 આવ્યો હતો અને તેનો પ્રભાવ ઉત્તર ભારત, જેમાં દિલ્હી, એનસીઆર અને બિહારનો સમાવેશ થાય છે, ત્યાં સુધી અનુભવાયો હતો. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્તોને મદદ પૂરી પાડવા માટે તાત્કાલિક પ્રતિસાદ ટીમો તૈનાત કરવામાં આવી છે અને પ્રારંભિક અહેવાલો મુજબ ઘણા મકાનો ધરાશયી થયા છે અને આફ્ટર શોક્સની સંભાવના અંગે ચિંતાઓ છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે. બચાવ કામગીરી ચાલુ રહેતા નુકસાનની સંપૂર્ણ હદ અને મૃત્યુ આંક હજુ નક્કી કરવામાં આવી રહ્યા છે.